જય શ્રી કૃષ્ણભંજન દાદા મિત્રો. દરેક મિત્રોને હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ. બરાબર છે. અત્યારે હું તમને ક્રિપ્ટો ટ્રેડિંગ ચેલેન્જનું એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. બરાબર છે. પહેલાં થોડીક શરતો છે આને જોઈન થવાની, એનું પણ રીઝન તમને એક્સપ્લેન કરીશ કે કેમ થોડીક પ્રોસેસ કર્યા પછી તમે જોઈન થઈ શકશો. બહુ જ ઇઝી પ્રોસેસ છે. ડિટેલ વિડીયો રહેવાનો છે. ઇવન તમને અહીંયા આખી આ પીડીએફ આપણે તૈયાર કરીને રાખી છે. બરાબર છે. પીડીએફ તૈયાર કરીને રાખી છે જેની અંદર આપણે જોઈશું કે ભાઈ આપણે શું શું શીખવાના છે. બરાબર છે. આ પીડીએફની અંદર બધી જ માહિતી છે કે આપણે શું શું શીખવા જઈ રહ્યા છે. ઓકે, નાવ હવે વાત કરીએ કે આ ક્રિપ્ટો ટ્રેડિંગ ચેલેન્જ આપણે કરી રહ્યા છે. બરાબર છે. એ પહેલાં આપણે કેટલી ચેલેન્જ કરેલી છે? એ પહેલાં ટોટલ 5 ચેલેન્જ કરેલી છે આપણે. બરાબર છે. 5મી જે લાસ્ટ ચેલેન્જ હતી એ ટ્રેડ મહાકુંભ હતી. ટ્રેડ મહાકુંભ. બરાબર છે. અને જેટલા પણ લોકોએ ટ્રેડ મહાકુંભ અટેન્ડ કર્યો હતો એ બધા જ લોકોને ઇન્ડિયન માર્કેટનું બોટમથી લઈને ટોપ લેવલ સુધીનું, બેઝિકથી લઈને એડવાન્સ લેવલનું નોલેજ મેં એમને ફ્રી ઓફ કોસ્ટ લાઈવ આવીને શીખવાડ્યું હતું. લગભગ 15 જેટલા આપણે લાઈવ ક્લાસ લીધા હતા અને બહુ જ મજા આવી હતી. ઇવન તમને જોવું છે કેટલી મજા આવી હતી તો તમે અહીંયા આવીને આ ટ્રેડ મહાકુંભની ચેનલ જુઓ. બરાબર છે. આ ટ્રેડ મહાકુંભની ચેનલ જોશો તો તમને ખ્યાલ આવશે, એના રિએક્શન ઉપરથી જ ખ્યાલ આવશે. 1500 જેટલા મિત્રો લાઈવ જોઈન થયા હતા. ઇવન મોર્નિંગમાં એ ચેનલ રાખી હતી. બરાબર, ચેલેન્જ રાખી હતી તો પણ બધા જ લોકો જોઈન થયા હતા. ફ્રી ઓફ કોસ્ટ હતી એ પણ, અને અત્યાર સુધી જેટલી પણ ચેલેન્જ હું કરી ચૂક્યો છું એ બધી જ ફ્રી ઓફ કોસ્ટ છે. બીજી વસ્તુ ખાસિયત શું છે હું તમને કહું છું. હું કોઈ ચેલેન્જની અંદર ખાલી ટીપ આપવાનું કામ કે એવું બધું નથી કરતો. હું કરી રહ્યો છું ચેલેન્જ લાઈક કે ભાઈ તમે બધા જ લોકો પોતાના પગ ઉપર ઊભા થઈ શકો, જાતે ટ્રેડિંગ શીખી શકો. બરાબર છે. મેઇન ઉદ્દેશ્ય એવો હોય છે કે જેટલા પણ સિરિયસ ટ્રેડર છે, મતલબ જે લોકો ટ્રેડિંગ કરવા માગે છે એ લોકો જોઈન થાય, એ લોકો શીખે, ફ્રી ઓફ કોસ્ટ શીખે અને પોતાની જાતે ટ્રેડિંગ કરીને એક સારા ટ્રેડર બને. બરાબર છે. તો આ વખતે પછી આપણે ક્રિપ્ટોની ચેલેન્જ કેવી રીતે સિલેક્ટ કરીએ? તમે જોશો તો 5 ચેલેન્જની અંદર ઇન્ડિયન માર્કેટની અંદર હું કામ કરી ચૂક્યો છું. નાવ હવે બધા જ લોકો ક્રિપ્ટો તરફ શિફ્ટ થઈ રહ્યા છે ને ક્રિપ્ટોના ઘણા બધા એડવાન્ટેજ છે. જેમ કે 24/7 માર્કેટ ચાલુ હોય છે. પ્લસ માર્કેટની અંદર કોઈ પ્રીમિયમ ડીકે કે એવું કશું નથી. બરાબર છે. ડીકે નથી, કોઈ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શનની જફા નથી, લિવરેજ મળે છે. બરાબર છે. 200x સુધીનું લિવરેજ મળે છે ટ્રેડિંગ કરવા માટે. તો નાના કેપિટલવાળા મિત્રોને પણ ક્રિપ્ટો ટ્રેડિંગ બહુ જ ફાવી રહ્યું છે. ઇઝી થઈ ગયું છે, કોઈ ટેક્સની જફા મારી રહી નથી. બરાબર છે. એઝ અ એફએનઓ ટ્રેડ કરીએ છીએ એટલે કોઈ ટેક્સની ચિંતા નથી. અને એફઆઈયુ રજિસ્ટર્ડ પ્લેટફોર્મ ઉપર ટ્રેડ થતા હોય છે તો ત્યાં પણ તમને ટેક્સેશનની અંદર કોઈ તકલીફ પડતી નથી. ટ્રેડિંગ કરવામાં, ડિપોઝિટ વિથડ્રોલમાં કોઈ તકલીફ પડતી નથી. ઇન્ડિયાની અંદર પ્રોપરલી લીગલ આઇટમ છે. બરાબર છે. તો હવે આપણે વિચાર કરી રહ્યા છે કે જે પણ તમે મારો ક્રિપ્ટોનો પણ પીએનએલ જોયો, ઇવન તમે મારો શું કહેવાય છે ઇન્ડિયન માર્કેટનો પણ પીએનએલ જોયો, ના જોયો હોય તો ફ્રી ટેલિગ્રામ ચેનલમાં 28 માર્ચના દિવસે તમે જશો, ત્યાં વિડીયો અવેલેબલ છે, જઈને તમે જોઈ શકો છો. ઇવન ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મેં અપલોડ કરેલી છે. ઓકે, તો હવે આપણે વિચાર કરી રહ્યા છે કે જેવું આપણે ઇન્ડિયન માર્કેટમાં અવેરનેસ સ્પ્રેડ કરી છે, 5 ચેલેન્જની અંદર લગભગ નહીં હું 20,000થી વધારે સ્ટુડન્ટ્સને ગાઈડ કરી ચૂક્યો છું. બરાબર છે. ટ્રેડ મહાકુંભ પહેલાંની 3 ચેલેન્જ હતી, એમાં પણ આપણે લાઈવ આવીને બધા જ લોકોને શીખવાડ્યું છે. ટોટલ એમ માનીએ કે લાઈવ આવીને જ આપણે 6,000 જેટલા મિત્રોને શીખવાડેલું છે. બરાબર છે. અને ઇન્સ્ટાગ્રામને એની ઉપર જે ચેલેન્જ કરી હતી એની અંદર પણ ઘણા બધા લોકો જોઈન થયા હતા અને ઘણા બધા લોકોએ શીખ્યું હતું આપણી જોડેથી. નાવ હવે એ જ વસ્તુ આપણે ક્રિપ્ટો માટે કરવા જઈ રહ્યા છે. નાવ આટલું ક્લિયર થઈ ગયું કે ચેલેન્જ કેમ કરવા જઈ રહ્યા છે. હવે વાત એવી છે કે શ્યામલભાઈ, અગર આપણે આ ચેલેન્જ કરીએ છીએ તો આને ફ્રી ઓફ કોસ્ટ ડાયરેક્ટ યુટ્યુબ ઉપર કેમ નથી કરતા? જો ડાયરેક્ટ યુટ્યુબ ઉપર કરવામાં મારો એક એક્સપિરિયન્સ બહુ ખરાબ રહ્યો છે. કયો એક્સપિરિયન્સ ખરાબ રહ્યો છે હું તમને કહું. મેં છે ને, હું પહેલાં કોર્સ વેચતો હતો, એક માસ્ટર કોર્સ કરીને અને એક સ્કેલ્પિંગ કોર્સ કરીને. બરાબર છે. આની એક ફીઝ હતી. માસ્ટર કોર્સની લગભગ 5,000 સમથિંગ હતી અને સ્કેલ્પિંગ કોર્સ પણ લગભગ તમને 6100 રૂપિયા સમથિંગ મળ્યો હતો. બરાબર છે. લગભગ શરૂ થયો હતો, લગભગ 2700 રૂપિયાથી શરૂ થયો હતો અને 6100 રૂપિયા સુધી એની પ્રાઇસ ગઈ હતી. ઓકે, તો આ બધા કોર્સ છે ને, આ બધા કોર્સ સિરિયસ લોકોએ બાય કર્યા, એમને વેલ્યુ ફોર નોલેજ મળ્યું અને એ લોકો સરસ મજાનું અત્યારે પરફોર્મ પણ કરી રહ્યા છે. બટ મને એવું થયું કે ગુજરાતની જનતાએ મને આટલો બધો પ્રેમ આપ્યો છે તો કેમ નહીં હું એમના માટે કોર્સ ફ્રી કરી દઉં. બરાબર છે.
ડેફિનેટલી સ્કેલ્પિંગ કોર્સની જે મેથડ છે તો કોઈને ફ્રીમાં ના શીખવાડાય, કારણ કે કોઈ મિત્રએ મારા પાછળ 6100 રૂપિયા બગાડ્યા હોય અને એ જ વસ્તુ હું ફ્રીમાં આપી દઉં તો. બટ મેં મેક્સિમમ નોલેજ એટલે બેઝિકથી લઈને એડવાન્સ જેટલું પણ કોન્સેપ્ચ્યુઅલ નોલેજ હતું એ બધું જ તમને ફ્રી ઓફ કોસ્ટ 1 રૂપિયાના કોર્સમાં આપી દીધું. અત્યારે પણ તમે ગુજ્જુ ધ ટ્રેડરની એપ્લિકેશન ઉપર જશો, ત્યાં તમને 1 જ રૂપિયામાં કોર્સ મળે છે, જે જોઈ શકો છો, તમે શીખી શકો છો. બટ આ લોકોએ સિરિયસ ના લીધું. કેમ? કારણ કે 1 રૂપિયો કિંમત રાખી હતી એટલા માટે. સમજી ગયા? તો હું એવું માનું છું કે જે લોકો વિધાઉટ પ્રોસેસ કોઈ પણ જગ્યા ઉપર જોઈન થઈ જાય છે, એમને સિરિયસનેસ નથી આવતી. કોઈ રેન્ડમ માણસ આવીને યુટ્યુબ ઉપર જોઈન કરી લેશે, એને ખબર પણ નહીં હોય કે આપણે કેવી રીતે ચાલુ કર્યું છે, આપણું ઇન્ટેન્શન શું છે, કશું જ નહીં ખબર હોય. તો દેન આઈ ફાઇન્ડ કે ભાઈ એક મેથડ તો રાખવી પડશે જેની અંદર ઓનલી સિરિયસ લોકો જોઈન થઈ શકે અને તમે બહુ ઇઝીલી જોઈન થઈ શકશો. મેથડ શું છે એ પણ હું તમને કહું છું, એના પાછળનો ઉદ્દેશ્ય શું છે એ પણ હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું. તો જોડાવાની પ્રોસેસ શું છે અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર છે? જોઈનિંગ પ્રોસેસ. જોઈનિંગ પ્રોસેસમાં પહેલી વસ્તુ એ છે કે તમારે મને વોટ્સઅપ પર મેસેજ કરીને પૂછવાનું નથી. કેમ? કારણ કે તમે સમજો, મારા ખ્યાલ પ્રમાણે 2000 લોકો જોઈન થવાના છે મિનિમમ. હવે આ બધા જ લોકો મને વોટ્સઅપ પર પૂછશે તો હું નવરો જ નહીં પડું. એટલે બધી જ માહિતી હું તમને અહીંયા વિડીયોમાં આપી રહ્યો છું. ઇવન કોઈ અપડેટ હશે તો પણ ફ્રી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. ઇવન તમને કોઈ ડાઉટ હોય તો તમે સાંજે લાઈવમાં આવીને મને પૂછી શકો છો. બરાબર છે? તો વોટ્સઅપ તમારે કરવાનું નથી. સિમ્પલ. આ ચેલેન્જના કોઈ પણ ટોપિક માટે વોટ્સઅપ નહીં કરવાનું, પ્લીઝ, મહેરબાની કરીને. ઓકે, નાવ હવે આવીએ છીએ જોઈનિંગ પ્રોસેસ તમારે કેવી રીતે કરવાની છે. પહેલાં નીચે હું તમને બ્રોકરનું લિસ્ટ આપું છું. બધા જ બ્રોકર FIU રજિસ્ટર્ડ છે. બરાબર છે? FIU રજિસ્ટર્ડ છે. કયા કયા બ્રોકર છે? ડેલ્ટા છે, પછી CoinDCX છે, મુદ્રેક્સ છે, શાર્ક એક્સચેન્જ છે, અને તમે આની અંદર બાયબીટ પણ લઈ લો. ઓકે, આટલા બ્રોકર છે. બધા જ FIU રજિસ્ટર્ડ બ્રોકર છે, એટલું વિચારી લેજો. આમાંથી કોઈ પણ એક બ્રોકરની નીચે તમારું એકાઉન્ટ હોવું જોઈએ. મારી નીચે. બરાબર છે? મારી લિંક થ્રુ તમે એકાઉન્ટ ઓપન કરેલું હોવું જોઈએ. ચલો, એકાઉન્ટ ઓપન કરી લીધું. એકાઉન્ટ ઓપન. બરાબર છે? એકાઉન્ટ ઓપન કરી લીધું. મિનિમમ 2 ટ્રેડ કરવાના છે અને એ પણ લાસ્ટ 15 ડેઝની અંદર કરેલા હોવા જોઈએ. લાસ્ટ 15 ડેઝની અંદર મિનિમમ 2 ટ્રેડ કરેલા હોવા જોઈએ. મતલબ એક્ટિવ એકાઉન્ટ જોઈએ. એક્ટિવ એકાઉન્ટ. એનું મેઇન રીઝન શું છે કે મને ડેટા ઉપરથી એક્ટિવ એકાઉન્ટનો જ મળે છે, પેસિવ એકાઉન્ટનો ડેટા મળતો નથી. મતલબ જે એકાઉન્ટ ટ્રેડ ના થતા હોય એનો ડેટા મારી જોડે આવતો નથી. મિનિમમ 2 ટ્રેડ કરવાના છે. કોઈ મિત્ર એવું કહે કે શ્યામલભાઈ, આ તો તમે ટ્રેડ કરાવશો, અમારે કેપિટલ એડ કરવું પડશે. મિત્રો, ખાલી 50 રૂપિયા 100 રૂપિયાનો ટ્રેડ પણ કરશો તો પણ ચાલશે. બરાબર છે? મિનિમમ ક્વોન્ટિટીમાં ખાલી 2 ટ્રેડ કરી નાખવાના, જેની પાછળ ફીસ તમારી 5-10 રૂપિયા પણ નહીં જાય. ખાલી એક્ટિવ કરી નાખવાનું તમારે એકાઉન્ટ, જેથી કરીને હું ડેટા ફેચ કરી શકું. કોઈ લોકો એમ કહેતો લોકો કોર્સના પૈસા લઈ રહ્યા છે અને તમે આ રીતે એકાઉન્ટ ઓપનિંગ કરીને કમાવ છો. જો, પહેલી વસ્તુ તમે એ સમજો, અગર હું કોર્સ આને લોન્ચ કરતો ને એઝ અ 5000 રૂપિયાની પણ ચેલેન્જ કરતો ને, તો પણ હું તમને ગેરંટી મારીને કહું છું મિનિમમ 2000 લોકો જોઈન થતા. મિનિમમ 2000 લોકો જોઈન થતા. હવે આનું ટોટલ માન લો કેટલા લાખ રૂપિયા થાય છે. બટ આ વસ્તુ હું નથી લઈ રહ્યો. અને આ તમારે 5000 રૂપિયા ડાયરેક્ટ પે કરવા પડતા. મને ડાયરેક્ટ પે કરવા પડતા ને 5000 તમારા ખિસ્સામાંથી જતા પૈસા. આ તો તમારા ખિસ્સામાંથી જઈ નથી રહ્યા. તમે એમ પણ બ્રોકર યુઝ કરવાના છો, તમને એમ પણ ફીસ લાગવાની છે. હવે તમે મારી લિંક નીચે એકાઉન્ટ અગર ઓપન કરાવો છો તો તમને મારો સપોર્ટ પણ મળે છે. પ્લસ તમને GTT ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપની અંદર એન્ટ્રી પણ મળે છે. તમે GTT ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપ જુઓ. બરાબર છે? GTT ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપ તમે અહીંયા જુઓ. કેટલી સરસ મજાની અપડેટ સાથે તમને ટ્રેડ અપડેટ કરવામાં આવે છે. સ્ટ્રેટેજીસના વિડીયો 24 વિડીયોઝ ક્રિપ્ટોના અહીંયા તમને આપેલા છે, જે તમે લાઈફ ટાઈમ જોઈ શકશો. બરાબર છે? આજનો પણ ટ્રેડ જોવા, મારો ટ્રેડ પણ તમને પોસ્ટ કરતો હોઉં છું. બરાબર છે? તો ડેફિનેટલી જોઈન થવું જોઈએ. અહીંયા તમને જોઈન કરવામાં આવશે અગર મારી લિંક નીચે એકાઉન્ટ છે. ભવિષ્યમાં કોઈ બ્રોકર તરફથી તમને પ્રોબ્લેમ આવે છે તો હું મીડિયેટર બનીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરાવી શકું છું. ઇવન મારી લિંક નીચે એકાઉન્ટ ઓપન કરાવો છો તો ઘણા ખરા બ્રોકરની અંદર તમને થોડી ફીસ ઓછી થઈ જાય છે. તો તમારો પણ બેનિફિટ છે અને મને જે પૈસા આપશે એ બ્રોકર આપશે, તમે નથી આપી રહ્યા. ઓકે, તો તમારે એનું ટેન્શન લેવાની જરૂર નથી. અમુક લોકો ના સમજે તો ના જોઈન થઈ શકે છે. બરાબર છે? એવું કોઈ કમ્પલસરી નથી ચેલેન્જમાં જોઈન થવાનું જ છે. તમારું મન થાય તો તમારે જોઈન થવાનું, અદરવાઇઝ નહીં થવાનું. બટ
હવે આવી જઈએ આપણી જોઈનિંગ પ્રોસેસ ઉપર. એકાઉન્ટ તમારું ઓપન હોવું જોઈએ. બ્રોકરની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નાખી દઈશ. ઇવન તમે ટેલિગ્રામ ઉપર વિડીયો જોઈ રહ્યા છો તો મેસેજની નીચે હું તમને અટેચ કરી દઈશ બધા બ્રોકરની લિંક. ઓકે. મિનિમમ 2 ટ્રેડ કરેલા હોવા જોઈએ 15 દિવસની અંદર, બરાબર છે. મતલબ તમારું એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. પછી તમને એક ગૂગલ ફોર્મની લિંક મળશે. ગૂગલ ફોર્મની લિંક મળશે, બરાબર છે. આ બધા જ લોકોએ કમ્પલસરી ગૂગલ ફોર્મ ભરવાનું છે જેટલા લોકોનું એકાઉન્ટ મારી અંડરમાં છે, 2 ટ્રેડ કરેલા છે. ભલે જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં ઓલરેડી જોઈન હોય, આ ગ્રુપમાં ભલે ઓલરેડી જોઈન હોય, બટ તમારે ગૂગલ ફોર્મ ભરવાનું છે. ગૂગલ ફોર્મ ઉપરથી અમે ડેટા કાઢીશું અને ગૂગલ ફોર્મ ઉપરથી ડેટા કાઢીને તમને એક ટેલિગ્રામ ચેનલમાં એડ કરવામાં આવશે, બરાબર છે. ચેનલમાં એડ કરવામાં આવશે. વોટ્સઅપ નંબર ત્યાં માગેલો છે ગૂગલ ફોર્મમાં. હું તમને ગૂગલ ફોર્મ પણ બતાવી દઉં છું. વોટ્સઅપ નંબર એ જ આપો જે તમે યુઝ કરતા હોય, બરાબર છે. વોટ્સઅપ નંબર એ જ આપો કે જે તમે યુઝ કરતા હોય. ઓકે, ડન છે. અને તમને એડ કરવામાં આવશે ટેલિગ્રામ ચેનલમાં. અને તમે જે એડ થશો પછી ટેલિગ્રામ ચેનલની અંદર આપણે લાઈવ કેવી રીતે આવવાના છે, જે ટાઈમ હશે અપડેટ કરવામાં આવશે, બરાબર છે. બધી જ વસ્તુ એ ટેલિગ્રામ ચેનલમાં આખી ચેલેન્જની અપડેટ ત્યાં આવશે, બરાબર છે. જે મટીરિયલ પણ તમારે પ્રેક્ટિસ કરવાનું છે એ બધું પણ તમને એ ચેનલની અંદર મળી જશે. ઓકે, ડન છે અહીંયા સુધી. હવે વાત કરી લઈએ ચેલેન્જ ચાલુ ક્યારે થવાની છે. ચેલેન્જ ચાલુ થવાની છે 15 તારીખે, 15 એપ્રિલ. તમને આ ચેનલની અંદર, ટેલિગ્રામ ચેનલની અંદર લગભગ તમને 13થી 14 તારીખે જોઈન કરી દેવામાં આવશે, બરાબર છે. ત્યાં સુધી કોઈ પણ મિત્રએ વોટ્સઅપમાં મેસેજ નહીં કરવાનો કે શ્યામલભાઈ હજુ હું જોઈન થયો નથી, આમ છે તેમ છે, શું અપડેટ છે, તમારું એકાઉન્ટ મારી અંડરમાં છે કે નહીં, આમ તેમ એ બધી વસ્તુ માટે વોટ્સઅપ ડીઆર નહીં કરવાનો. ગૂગલ ફોર્મ ભરી દેવાનું. તમારું એકાઉન્ટ મારા અંડરમાં હશે તો તમારે ડેફિનેટલી તમને જોઈન કરી દેવામાં આવશે, બરાબર છે. તમને જોઈન કરવા માટે જ આખી પ્રોસેસ છે. તો એવું ના વિચારશો કે તમારું એકાઉન્ટ મારી અંડરમાં હશે, એક્ટિવ એકાઉન્ટ હશે તો હું તમને એડ નહીં કરું. એક્ટિવ એકાઉન્ટ હોવું જરૂરી છે કારણ કે હું ડેટા વિધાઉટ એક્ટિવ એકાઉન્ટ ફેચ કરી શકતો નથી. ઓકે, ચલો હવે વાત આવી જાય છે કે આ માસ્ટર ક્લાસમાં આપણે શું શીખવાના છે, બરાબર છે. તો જલ્દીથી હું અહીંયા આ પીડીએફ ઓપન કરી રહ્યો છું. તમે જસ્ટ જુઓ. 62 લેસન્સ છે, બરાબર છે. 62 લેસન્સ છે, 62 ટોપિક છે તમને શીખવાડવા માટે. એવરેજ આ 80 કલાક લખ્યું છે. 80 કલાક નથી થવાના. આપણે 12થી લઈને 15 ક્લાસ લેવાના છે, બરાબર છે. અને 1 કલાકનો ક્લાસ રહેશે. ટોપિક પૂરા નહીં થાય તો વધારે ક્લાસ લઈશું, એનું કોઈ ચિંતા નથી, બરાબર છે. વાત આવી જાય કે ટોટલ 4 લેવલમાં રહેવાનું છે. બિગિનરથી લઈને ઇન્ટરમીડિયેટથી એડવાન્સથી લઈને એક્સપર્ટ. શું શીખવા જઈ રહ્યા છે તમે જોશો. બિગિનર લેવલ ઉપર આપણે શીખીશું બ્લોકચેનના ફંડામેન્ટલ, ક્રિપ્ટોના ફંડામેન્ટલ, બરાબર છે. એક્સચેન્જનું સેટઅપ અને એ બધી વસ્તુ. રિસ્ક મેનેજમેન્ટ એન્ડ સાયકોલોજી પણ આપણે શીખીશું, જે લોકોને બધું જ મારે ઝીરોથી તમને શીખવાડવું છે, બરાબર છે. ઇન્ટરમીડિયેટની અંદર શું શીખીશું? ટેકનિકલ બધા ફંડામેન્ટલ, ઇવન ચાર્ટ પેટર્નથી ચાલુ કરીને, બરાબર છે. કેન્ડલસ્ટિક પેટર્નથી ચાલુ કરીને ઇન્ડિકેટર આવી ગયું, સપ્લાય ડિમાન્ડ બધું આવી ગયું. થોડુંક એડવાન્સ જઈશું. એડવાન્સની અંદર ઇલોટ વેવ, જે આપણું ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ફિબોનાચી કોન્સેપ્ટ, PO3 શીખવાડવાનું છું. આની બહુ ડિમાન્ડ છે, બરાબર છે. એક્યુમ્યુલેશન, મેનિપ્યુલેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન શીખવાડવાનું છું. માર્કેટ સ્ટ્રક્ચર થોડું ઘણું આપણે SMC પણ લઈ લઈશું, બરાબર છે. ફિબોનાચી લેવાના છે. ઘણી બધી વસ્તુ આપણે જોઈશું. ઇવન મલ્ટિપલ ટાઈમ ફ્રેમ એનાલિસિસ કેવી રીતે કરાય છે એ પણ જોઈશું. એડવાન્સની અંદર પણ ટ્રેન્ડ ફોલોઈંગ માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું, સાઇડવેઝ માર્કેટ, બ્રેકઆઉટ માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું, બરાબર છે. DCA સ્ટ્રેટેજી જે છે, ડોલર કોસ્ટ એવરેજિંગ જે સ્ટ્રેટેજી છે એના વિશે થોડી ઘણી વાત કરીશું. એ પણ તમને મજા આવશે, બરાબર છે. પછી ફ્યુચર એન્ડ ઓપ્શન્સની અંદર કેવી રીતે ટ્રેડ થાય, ઓપ્શન્સની જે બેઝિક સ્ટ્રેટેજીસ છે એના ઉપર ડિસ્કશન કરવાનું છે. ક્રિપ્ટો ટ્રેડિંગ માટેની વાત કરી રહ્યો છું, ઓકે. અને એક્સપર્ટ લેવલ ઉપર ઘણી બધી વેબસાઇટ છે જેની ઉપરથી ઘણો બધો ડેટા કાઢી શકાય છે. ન્યૂઝની શું ઇમ્પેક્ટ હોઈ શકે છે એ બધું જ આપણે એક્સપર્ટની અંદર શીખવાના છે. તો ટોટલ આટલા બધા ટોપિક્સ છે. તમે શીખશો, તમને મજા આવી જશે, બરાબર છે. અને ડેફિનેટલી કહું છું, અટેન્ડ કરજો. લાઈવ મારી જોડે શીખવાની મજા કંઈક અલગ છે. એ ટ્રેડ મહાકુંભવાળાને તમે કોઈને પણ પકડીને પૂછી લેજો કે ઇન્ડિયન માર્કેટ શીખવાની કેવી મજા આવી હતી. કોર્સ કરતાં પણ 4 ગણી મજા આવી શકે છે તમને. અને આ પણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર છે. જસ્ટ એકાઉન્ટ ઓપન કરાવવાનું છે. એ પણ આટલા બધા બ્રોકર છે. બની શકે તમારું ઓલરેડી ડેલ્ટામાં હોય, CoinDCXમાં હોય. મુદ્રેક્સમાં તો કોઈનું એકાઉન્ટ નહીં હોય. ઓપન કરીને એક્ટિવ કરી લેવાનું એકાઉન્ટ, ટ્રેડ કરવાનો. શાર્ક એક્સચેન્જનો આની અંદર તો ઘણી બધી ફીઝની પણ ઓફર છે કે જો તમે પ્રોફિટેબલ ટ્રેડર બનો છો તો 30,000 સુધીની તમને ફીસ પાછી આપી દે છે. સ્કેલ્પિંગ ઓફર 30 મિનિટ સુધી એ લોકો એક્ઝિટનો ચાર્જ નથી લેતા. એવું ઘણું બધું છે. બાયબિટની પણ એક નેક્સ્ટ ચેલેન્જ આવી રહી છે જેની અંદર પાર્ટિસિપેટ કરવાવાળા લોકોને જે પણ સારું પરફોર્મ કરશે એ લોકોને કંઈક ગીવ અવે લોકો આપતા હોય છે.
એવી બધી વસ્તુમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અને કોકને એવું મન હોય કે બધા એકાઉન્ટ તો મારા શ્યામલભાઈ નીચે જ હોવા જોઈએ, તો તમે બધામાં ઓપન કરાવી શકો છો, બરાબર છે. અને કોઈ માણસને એવો વહેમ હોય કે શ્યામલભાઈ એકાઉન્ટ ઓપન કરાવવાથી તમને પૈસા મળતા હશે, એવું કશું નથી થતું ડિયર, બરાબર. તમારે એકાઉન્ટ ઓપન કરાવવાથી મને પૈસા નથી મળતા. ડેફિનેટલી તમે એમાં ટ્રેડ કરો ને જ્યારે, તો એ જે તમે ફીસ પે કરો છો એના સમ પર્સન્ટેજ મને મળતા હોય છે. હું ના નથી પાડતો, બટ એવું નથી થતું કે આ 5,000ની જે કિંમત લે તો એટલા બધા પૈસા મળતા હોય છે. એટલા બધા નથી મળતા, બહુ મિનિમલ એમાઉન્ટ મળતી હોય છે. અને એ તો ડિયર આપણે કોમ્યુનિટી બિલ્ડ કરી છે, તમને આટલું શીખવાડીશું તો થોડું ઘણું રિટર્ન તો મને મળવાનું જ છે ડેફિનેટલી. ઓકે, તો આઈ હોપ કે તમે જોઈન થશો. પ્રોસેસ મેં તમને આપી દીધી છે, તો પણ નીચે ગુજરાતીમાં આખો મેસેજ ટાઈપ કરીને તમને આપી દઈશ કે કેવી રીતે જોઈન થવાનું છે, ચેલેન્જ કેવી રીતે ચાલુ થવાની છે, એનો સમય બમય બધું જ નીચે ફ્રી ટેલિગ્રામ ચેનલમાં અપડેટ આપી દઈશ. વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો, ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આઈ હોપ કે તમે બધા જ લોકો જોઈન થશો. અને ફરીથી એકવાર હનુમાન જયંતીની દરેક લોકોને દિલથી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા. હવે ડાયરેક્ટ મળીએ છીએ આપણે ચેલેન્જની અંદર 15 એપ્રિલે. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ ભંજન દાદા. મિત્રો, તમને ગૂગલ ફોર્મ બતાવવાનું રહી ગયું કે ગૂગલ ફોર્મ તમે અહીંયા તમે જોશો તો તમને લિંક આપેલી છે ગૂગલ ફોર્મની. ઇવન આ પીડીએફની લિંક પણ હું તમને ફ્રી ટેલિગ્રામ ચેનલમાં આપી દઉં છું, જેને તમે પીડીએફ જોઈ શકો છો. અહીંયા તમે જોશો બધા બ્રોકરની લિંક પણ મેં તમને આપેલી છે. ઇવન ફ્રી ટેલિગ્રામ ચેનલના પિન મેસેજમાં પણ આ બ્રોકરની લિંક અવેલેબલ છે. યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક અવેલેબલ છે. ઓકે, ગૂગલ ફોર્મની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ક્લિક કરીને ઓપન કરશો ગૂગલ ફોર્મ એટલે આવું કંઈક ગૂગલ ફોર્મ ઓપન થશે, બરાબર છે. અહીંયા તમારે નાખવાનું છે પોતાનું નામ. પહેલા ખાનાની અંદર તમારું નામ નાખવાનું છે. બીજા ખાનાની અંદર બ્રોકર નેમ નાખવાનું છે. બ્રોકર નેમ નાખવાનું ભૂલતા નહીં. જે પણ એકાઉન્ટ, જે પણ બ્રોકરમાં તમે ઓપન કરાવ્યું છે મારી લિંક થ્રુ, એ બ્રોકરનું નામ લખવાનું ભૂલવાનું નથી. ઓકે, એનું યુઝર આઈડી નાખવાનું છે. હવે જો શાર્ક એક્સચેન્જવાળા મિત્રો જે છે, જે શાર્કની અંદર એકાઉન્ટ ઓપન કરે છે, પોતાનું મેલ આઈડી ત્યાં નાખી દે, બરાબર છે. યુઝર આઈડીની અંદર અગર નથી થતું તો ઇવન તમારા નામ અને મેલ આઈડી ઉપરથી અમે કાઢી લઈશું. ઓકે, નીચે એવું છે ને 2 ટ્રેડના સ્ક્રીનશોટ અપલોડ કરવાનું પણ જ્યાં છે ત્યાં તમે સ્ક્રીનશોટ નાખી દેજો અગર ઇન કેસ તમારું યુઝર આઈડી તમને નથી મળતું તો. બટ ડેલ્ટા કોઈન ડીસીએક્સ વાળા લોકોએ તો નાખવાનું જ છે, બરાબર છે. ઇવન તમે મુદ્રેક્સની અંદર એકાઉન્ટ ઓપન કરાવ્યું છે તો ત્યાં તમે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર યુઝર આઈડીમાં નાખી શકો છો. વોટ્સઅપ નંબર ભૂલવાનો નથી. જે યુઝ કરતા હોય એ જ વોટ્સઅપ નંબર તમારે ત્યાં નાખવાનો છે, જેની ઉપર તમને લિંક મોકલવામાં આવશે. 2 ટ્રેડના સ્ક્રીનશોટ પણ તમારે અટેચ કરવાના છે. તો આવી રીતે ગૂગલ ફોર્મ ભરવાનું છે. લેટ્સ સી, મળીએ આપણે ચેલેન્જની અંદર. ચલો, જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.